મારું નામ મુશરફ અલી સૈયદ છે. તે હેરિટક સોસાયટીમાં રહું છું. વોર્ડ નંબર 10માં રહું છું. મારા ઘેરના આંગણે વરસાદના ટાઈમ પર કેટલીક અરજીઓ કરવામાં આવેલી પાણીના નિકાલ કરવા માટે અને સાફ સફાઈ અને ગંદકી દૂર કરવા માટે અને ગટર લાઇન દૂર કરવા માટે અને કચરો ઉઠાવવા માટે પર મેં કેટલીક અરજીઓ આપેલ, પણ નગરપાલિકા ગોધરા અમને કોઈ ગંગાડતું નથી. જેથી અમને ફોન ઉપર ભાઈ શ્રી બિસ્મિલભાઈ પઠાણ વોર્ડ નંબર 10ના કંઈક કાઉન્સિલર તરીકે કામ કરે છે અને સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ અને સફાઈ કામદાર સંજય ચૌહાણ, તેઓ 30/3/2024ના રોજ સેનેટરી ઇન્સ્પેક્ટરના હુકમથી મારી ઘેર જે માહિતી મેં માંગેલ આઈટીઆઈ તે પરત ખેંચી લેવાનું તે પત્ર લઈને આવેલ અને તેના ઉપર સહી કરાવેલ, જે મેં સહી કરેલ નથી. ને અગાઉ પણ મેં જેટલી માહિતી તે નગરપાલિકા માંગેલ તે કોઈપણ જાતની માહિતી આપતા નથી. મને સમજાય છે કે એમાં બહુ મોટું કૌભાંડ છે અને ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને જ્યારે મેં ના પાડી દીધી તો તેમણે પત્ર ટપાલથી મારા પર ક્રમાંક નંબર SAN/03 નમૂના ગ નિયમ મુજબ 16/4ના રોજ મારી ટપાલ મારફતે મારી ઘેર ટપાલ મોકલી છે કે તમારી બધી માહિતી નીલ છે તેમ આવી મોકલી છે. તો કંઈ ને કંઈ એમાં બહુ મોટું રાજ લાગે છે. અને વોર્ડ નંબર 10ના બિસ્મિલભાઈ પણ મને પ્રેશર આપે છે કે ભાઈ તું પાછી ખેંચી લે, તેનો પણ રેકોર્ડિંગ છે. સંજયભાઈનું બી ચૌહાણ જે મને તેનું પણ ઘેર આવેલો હતો એનું પણ રેકોર્ડિંગ કર્યું છે અને તેની ટપાલનું પણ રેકોર્ડિંગ કર્યું છે અને તેની પાસે નગરપાલિકાની લોગબુક માંગેલ સહી કરવા માટે, પણ એ લોગબુક એને મને આપેલ નથી. અને મહેશભાઈ શ્રી સેનેટરી ઇન્સ્પેક્ટર એ પણ પાછી ખેંચવા માટે ઘણું દબાણ મને કરેલ છે. મને સમજાતું નથી કે કાઉન્સિલર શ્રી બિસ્મિલભાઈ જે વહીવટી કામ કરે છે તેમના પત્ની વોર્ડ નંબર 10ના સભ્ય છે, તે એમના અંગેજમાં આ બધું કામ કરે છે. એ મને કેમ પાછી ખેંચવા માટે પ્રેશર આપે છે? એમનું પણ રેકોર્ડિંગ છે મારી પાસે, જે મેં તમામ પુરાવા છે, જે બે તમામ પુરાવા કલેક્ટરશ્રી સમક્ષ મેં રજૂ કરીશ. વડોદરા કમિશનર શ્રી ઝોન વિકાસ સત્તામંડળને પણ હું રજૂ કરીશ, પ્રાંત અધિકારીશ્રીને રજૂ કરીશ. જરૂર પડશે તો હું પંચમહાલ સ્વાગત કમિટીમાં પણ જઈશ. જરૂર પડશે તો હું અપીલ પણ કરીશ, જે અપીલ પણ મેં કરી દીધી છે. અને જ્યારે જરૂર પડશે તો હું ન્યાયની હિતમાં કોર્ટના પણ દરવાજા ખખડાવીશ કે આ મને માહિતી કેમ નથી આપતા અને મારા કોઈ પણ પત્રનું નીલ કેમ જવાબ આપે છે તે મને સમજાતું નથી. નીલ એટલે શું તે ચીફ ઓફિસર તે મને સમજાવે ખુલાસાવાથી, જેથી એની તપાસ થવી જોઈએ. આજ રોજ 19/4ના રોજ મેં કલેક્ટરશ્રીને પણ, પ્રાંત અધિકારીશ્રીને, કમિશનરશ્રીને, વડોદરા કમિશનરશ્રીને ને ચીફ ઓફિસરને લેખિતમાં સ્પીડ પોસ્ટ દ્વારા જાણ કરેલ કે મારી જોડે આ ન્યાય થાય છે, જેથી એની ચોક્કસ અધિકારીએ તપાસ કરીને યોગ્ય ગુનેગારોને સામા લઈને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી, જે મારી માંગ છે. બરાબર ને?